Fun Bells. આ મૂર્ખ રોજ આ રીતે પોતાનો સમય કેમ બગાડે છે? છેલ્લા 15 દિવસથી હું જોઈ રહ્યો છું. આ હંમેશા કલાકો સુધી આમ જ ઊભો રહે છે અને આજે તો વરસાદમાં પણ ઊભો છે. છતાંય લોકો કહે છે કે મોન્ટુ વાંદરો બહુ સમજદાર છે. હે દેવી, આજે મને તમારી સાધના કરતાં પૂરા 16 દિવસ થઈ ગયા છે. હવે તો તમારે પ્રગટ થવું જ પડશે. આજે જ્યાં સુધી તમે પ્રગટ નહીં થાવ, હું અહીંથી નહીં જાઉં. આ મૂર્ખ કઈ દેવીને પ્રગટ કરવા માંગે છે? એક જંગલમાં મોન્ટુ નામનો એક વાંદરો રહેતો હતો. તે ખૂબ જ દયાળુ અને સારા સ્વભાવનો વાંદરો હતો. સાંજના સમયે તે હંમેશા એક પગ પર ઊભો રહેતો અને હાથ જોડીને પોતાની આંખો બંધ કરી લેતો. આ જ જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી મિંકુ નામનો એક સારસ પણ રહેતો હતો, જે ખૂબ જ તોફાની હતો. આ મૂર્ખ રોજ આ રીતે પોતાનો સમય કેમ બગાડે છે? છેલ્લા 15 દિવસથી હું જોઈ રહ્યો છું. આ હંમેશા કલાકો સુધી આમ જ ઊભો રહે છે અને આજે તો વરસાદમાં પણ ઊભો છે. છતાંય લોકો કહે છે કે મોન્ટુ વાંદરો બહુ સમજદાર છે. હે દેવી, આજે મને તમારી સાધના કરતાં પૂરા 16 દિવસ થઈ ગયા છે. હવે તો તમારે પ્રગટ થવું જ પડશે. આજે જ્યાં સુધી તમે પ્રગટ નહીં થાવ, હું અહીંથી નહીં જાઉં. આ મૂર્ખ કઈ દેવીને પ્રગટ કરવા માંગે છે? મોન્ટુ વાંદરો એક પગ પર ઊભો રહ્યો અને હવે રાત થઈ ગઈ. લગભગ 9 વાગ્યાનો સમય થયો હતો. હવે તો મને પણ કંટાળો આવે છે, પણ આ મૂર્ખ થાકતો નથી. ખબર નહીં કેવી રીતે કલાકોથી એક પગ પર ઊભો છે. ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને એક દેવી પ્રગટ થયા. મોન્ટુ વાંદરા, હું તમારી ભક્તિથી બહુ ખુશ છું. તમારી સાધના પૂરી થઈ. પ્રણામ દેવીજી. દેવીએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને મોન્ટુ વાંદરાની સામે 2 સફરજન પ્રગટ કર્યા. આ લાલ સફરજન ખાવાથી તું કોઈનું પણ ખરાબ કરી શકે છે અને આ લીલું સફરજન ખાવાથી તું કોઈનું પણ ભલું કરી શકે છે. તું આમાંથી કોઈ પણ એક જ સફરજન પસંદ કરી શકે છે. ત્યાર પછી બીજું આપોઆપ ગાયબ થઈ જશે. હું તો બધાનું ભલું જ કરવા માંગુ છું. હું ગ્રીન એપલ જ પસંદ કરીશ. આ સાંભળીને મિંકુ સારસ દોડી આવ્યો અને ઝડપથી લાલ સફરજન ઉઠાવીને ખાઈ ગયો. અરે, આ તે શું કર્યું? મેં આટલી મહેનતથી સાધના પૂરી કરી હતી અને તે સફરજન ખાઈ લીધું, એ પણ લાલ, જેનાથી તું કોઈની મદદ પણ નહીં કરી શકે. મને કંઈ સારું કરવાનો કોઈ શોખ નથી. હું તો ખરાબ જ કરીશ. તમે લોકોએ મને બહુ હેરાન કર્યો છે ને. હવે હું બધા બદલા લઈ લઈશ. આ કહીને મિંકુ સારસ ત્યાંથી જતો રહ્યો અને મોન્ટુ વાંદરો જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો. અરે જુઓ, આખું ઘર પલળી રહ્યું છે. મેં તમને કહ્યું હતું કે વરસાદ આવે તે પહેલા છત ઠીક કરી દેજો. ત્યારે જ મિંકુ સારસ ત્યાં આવ્યો. અરે કંઈ વાંધો નહીં કાલુભાઈ, જ્યાં સુધી વરસાદ રોકાતો નથી ત્યાં સુધી તમે બંને મારા ઘરમાં રહી શકો છો. આ બંને ઉડીને મિટ્ટુના ઘરે પહોંચ્યા. ત્યારે જ મિંકુ સારસ ત્યાં આવ્યો. શું વાત છે? લાગે છે તમે લોકો વરસાદથી બચવાના ઉપાય કરી રહ્યા છો. લાવો, થોડી મદદ કરી દઉં. આટલું કહેતા જ મિંકુ સારસની ચાંચમાંથી એક રોશની નીકળી અને મિટ્ટુના ઘરની છત પર જેવી જ પડી, તેના ઘરની છત ઉડી ગઈ. હવે હું તમારી પાસેથી બધા બદલા લઈશ. મારી સાથે જે અન્યાય થયો છે તેનો. મિંકુ સારસ, આ તે સારું નથી કર્યું. મને કંઈ સારું કરવાનો શોખ નથી. હું તો હંમેશા ખોટું જ કરવા માંગુ છું. આ જ રીતે તેણે બધા પક્ષીઓના ઘર ઉજ્જડ કરી દીધા. બધા પક્ષીઓ એક મોટા ટેકરા પર ભેગા થયા. ખબર નહીં એ મિંકુ સારસમાં શક્તિઓ ક્યાંથી આવી ગઈ. તેણે આપણને બધાને બરબાદ કરી દીધા. હું શેરખાન પાસે જઈને આવું છું. સોનું કબૂતર ઉડીને શેરખાન પાસે પહોંચ્યું. અરે સોનું કબૂતર, તું આટલા ભારે વરસાદમાં અહીં કેમ આવ્યો છે? કોઈ સમસ્યા આવી પડી છે શું? હા શેરખાન, મિંકુ સારસમાં ખબર નહીં ક્યાંથી શક્તિઓ આવી ગઈ છે. તેને આપણા બધા પક્ષીઓના ઘર ઉજ્જડ કરી દીધા છે.
એની પાસે શક્તિઓ ક્યાંથી આવી શકે? હું આ મિંકુ સારસને છોડીશ નહીં. બસ બસ શેરખાન, તમારી જીભેથી એવો કોઈ શબ્દ ના કાઢતા કે મને ગુસ્સો આવી જાય. મિંકુ સારસ, હું તને હુકમ આપું છું કે તું બધા પક્ષીઓના ઘર ફરીથી ઠીક કરી દે. એમ? મિંકુ સારસની આંખોમાંથી પ્રકાશ નીકળ્યો અને શેરખાનની ગુફાનું મોઢું બંધ થઈ ગયું. અરે, આ શું થયું? આ કહીને તે ઉડી ગયો. હવે શેરખાન અને કેટલાક પ્રાણીઓ પણ એ જ ટેકરા પર ભેગા થયા. વરસાદના ઠંડા ટીપા તેમના શરીર પર પડી રહ્યા હતા અને સાથે જ ઠંડી હવાઓ તેમના શરીરને ધ્રુજાવી રહી હતી. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. મિંકુ સારસમાં આવી શક્તિ ક્યાંથી આવી ગઈ? તેને તો આપણું જીવવું હરામ કરી દીધું. તે જ સમયે મોન્ટુ વાંદરો પણ ત્યાં આવી પહોંચ્યો. શેરખાન, તમે બધા જે આ રીતે અહીં બેઘર થઈને ઊભા છો, તમારી આ મુસીબતનો જવાબદાર હું છું. અરે, આ તું શું કહી રહ્યો છે? હું તમારા બધાના ભલા માટે એક દેવીની સાધના કરી રહ્યો હતો. જ્યારે દેવી પ્રગટ થયા ત્યારે તેમણે મને 2 ફળ આપ્યા હતા. તેમાંથી એક મિંકુ સારસે ખાઈ લીધું અને એટલે જ તેને આ શક્તિઓ મળી ગઈ. એ શક્તિઓથી જ તેણે તમારી હાલત કરી છે. ના મોન્ટુ વાંદરા, તું તો અમારો મિત્ર છે, એમાં તારો કોઈ વાંક નથી. આ મિંકુ સારસ તો છે જ શેતાન. મને દેવતા બનવાનો કોઈ શોખ નથી. તું અહીં? શું હવે અમને વધારે મુસીબતમાં જોવા માંગે છે? હા, એકદમ સાચું કહ્યું. અત્યારે તો ફક્ત વરસાદનું પાણી જંગલમાં ભરાયું છે. હવે હું ડેમ ખોલવા જઈ રહ્યો છું. આ સાંભળીને બધા પ્રાણીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, એવું ના કરીશ સારસ. આ બહુ ખરાબ થશે. મને સારું કરવાનો કોઈ શોખ નથી. સારસ, જે બીજાનું ખરાબ કરે છે તેના કર્મો આ જ જન્મમાં તેની સામે આવે છે. મારી સાથે એવું કંઈ નથી થવાનું. આ કહીને તે ત્યાંથી ઉડી ગયો. ડેમ પાસે પહોંચીને મિંકુએ જાદુથી ડેમ ખોલી નાખ્યો. પાણીનો સૈલાબ ડેમમાંથી નીકળ્યો અને તે આખા જંગલમાં ફેલાવા લાગ્યો. હવે બધા પ્રાણીઓ એ ટેકરા પર પણ સલામત નહોતા. એક મોટી લહેર આવી અને બધાને વહાવી ગઈ. ચાલો, હવે હું તો ચાલ્યો મારા અસલી જંગલમાં. હવે મિંકુ સારસ પોતાના જંગલ તરફ રવાના થઈ ગયો. વરસાદની સાથે ડેમનું પાણી ખૂબ જ વેગ સાથે વહી રહ્યું હતું. મિંકુ સારસ જ્યારે પોતાના જંગલ પહોંચ્યો તો તેણે ત્યાં બધું જ તબાહ જોયું. અરે આ શું પિતાજી, આપણું જંગલ કેવી રીતે તબાહ થઈ ગયું? મિંકુ સારસ, તું અહીં કેમ આવી ગયો? અમે લોકો તો પહેલેથી જ પરેશાન છીએ. તું તારા જંગલમાં સુરક્ષિત તો હોત. પિતાજી, તમે મને જણાવો કે આ કેવી રીતે થયું? આપણું જંગલ તો કેટલી ઊંચાઈ પર છે, ત્યાં સુધી આ પાણી કેવી રીતે પહોંચ્યું? બેટા, આ પાણી ક્યારે આટલા સ્તર સુધી નથી પહોંચ્યું જેટલું આજે પહોંચ્યું છે. એવું લાગે છે કે વરસાદમાં કોઈએ ડેમ ખોલી દીધો છે. એટલે જ વરસાદના પાણીની સાથે ડેમનું પાણી પણ અહીં આવી ગયું અને આપણા ઘર ઉજ્જડ થઈ ગયા. તમે ગભરાશો નહીં, હું બધું ઠીક કરી દઈશ. હું ઈચ્છું છું કે જેટલું પણ પાણી મારા જંગલમાં ભરાયું છે એ બધું પાછું ડેમમાં જતું રહે. મિંકુ સારસે પોતાની આંખોથી જાદુ કરવા ધાર્યું, પણ કંઈ થયું નહીં. બેટા, તું આ શું કરવા માંગે છે? હવે મિંકુ સારસને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ સાચું જ કહ્યું હતું. આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનું નુકસાન આ જ જન્મમાં ભોગવવું પડે છે. જો મેં સાચું સફરજન ખાધું હોત તો હું મારા જંગલનું ભલું કરી શકત, પણ મેં તો ખરાબ કરવાનું ફળ ખાધું. ત્યારે જ પેલી દેવી પ્રગટ થઈ. કેમ? શું થયું મિંકુ સારસ? તું કેમ પરેશાન છે? મને માફ કરી દો દેવી, મેં મોન્ટુ વાંદરા અને તમારી સાથે દગો કર્યો છે. જો તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો હવે હું તને માફ કરી શકું છું. પણ હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. પેલા લોકોને મુસીબતમાં જોઈને મને કેટલી ખુશી થતી હતી અને અત્યારે મારા પરિવારને મુસીબતમાં જોયો તો કેટલું દુઃખ થાય છે.
ત્યારે જ દેવીએ જાદુ કર્યો અને લીલું સફરજન મિંકુની સામે પ્રગટ થયું. અરે લીલું સફરજન? હા, અને આ હું તને એટલે આપી રહી છું કે તે જે તબાહ કર્યું છે તે તું ફરીથી ઠીક કરી શકે. હું કરીશ. મને ખરાબ કરવાનો કોઈ શોખ નથી. ખરાબ વ્યક્તિ હંમેશા નુકસાન ઉઠાવે છે અને તેને કોઈ પસંદ નથી કરતું. ત્યારબાદ મિંકુ સારસે સફરજન ખાધું અને પછી તે જંગલ તરફ ઉડી ગયો. તે આકાશમાં ઉડી રહ્યો હતો. તેણે જાદુનો ઉપયોગ કર્યો. બધું પાણી હવે પાછું ડેમની અંદર જવા લાગ્યું, જાણે ઉલટી ગંગા વહી રહી હોય. અરે આ કેવી રીતે થઈ રહ્યું છે? વરસાદ પહેલાં જ બંધ થઈ ગયો હતો. બધું પાણી પાછું ડેમમાં પહોંચી ગયું અને ત્યાર પછી ડેમ પોતાની મેળે જ બંધ થઈ ગયો. હવે બધા પ્રાણીઓ જમીન પર ભેગા થયા અને આશ્ચર્યથી મિંકુ સારસને જોવા લાગ્યા. તમે બધા મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવેથી હું કોઈ ખોટું કામ નહીં કરું. આ સાંભળીને બધાને ખૂબ જ સારું લાગ્યું. મિંકુ સારસ, આજે પહેલી વાર તને જોઈને આનંદ થઈ રહ્યો છે. હું હવે હંમેશા તમારી મદદ કરીશ અને આ જ જંગલમાં રહીશ. આ સાંભળીને બધા ખુશ થયા. સારસના માતા પિતાનું જંગલ પણ હવે ઠીક થઈ ગયું હતું અને હવે સારસ બધા પક્ષીઓ અને પ્રાણીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો હતો. ડ્રીમલેન્ડ જંગલમાં સવાર પડતા જ બધા જાનવરો ફરવા માટે નીકળી પડતા. ફક્ત એક સારસ જ હતું જે પોતાની તૂટેલી પાંખોને કારણે ક્યાંય નીકળી શકતો ન હતું. એક દિવસ જ્યારે બધા જાનવર ભેગા થઈને મિંકુ સસલાના ઘરે પહોંચ્યા ત્યારે તે પોતાના ઘરની બહાર સફાઈ કરતો દેખાયો. અરે મિંકુ, તું સફાઈ કેમ કરી રહ્યો છે? આજે ફરવા નથી આવું? ના રામુ, હું ક્યાંય ફરવા નથી જવાનો. કેટલાક દિવસ પહેલા હું અહીંયા આવ્યો હતો અને મારા પરિવારને જ હું ભૂલી ગયો. પણ હવે હું તેમને લેવા જઈ રહ્યો છું. હવે બધા અહીંયા જ રહેશે. તેથી હું ઈચ્છું છું કે તેમના આવતા પહેલા જ હું ખાવા પીવાને સફાઈની વ્યવસ્થા કરું. તો તું જમીનની સફાઈ તેમના માટે કરે છે? હા, હું જમીનની સફાઈ કરીને અહીંયા ગાજરોની ખેતી કરીશ, જેથી મારા પરિવારને ખાવા માટે કોઈ જ કમી નહીં રહે. આ તો ખૂબ સારી વાત છે. અત્યારે તમે જાઓ, હું થોડા દિવસ પછી ફરવા આવીશ. હા, પણ તારો સાથ આપવા માટે કોઈ તો અહીંયા હોવું જોઈએ ને. અને પછી રામુ હાથીએ સારસને કહ્યું કે સરસ, તું અહીંયા મિંકુ સાથે વાતો કરતો રહેજે, જેથી તેનું મન લાગી રહે. અમે બધા જઈએ. કહીને તે બધા જતા રહ્યા. હવે મિંકુ સસલાએ સારસ સાથે વાતો કરતા કરતા ગાજરની ખેતી કરવાનું શરૂ કર્યું. વાતોથી તે બંને જણા જરા પણ બોર ના થયા. પહેલા સફાઈ કરી, પછી પાક વાવ્યો. આમ પાક વાવતા વાવતા સાંજ પડી. સારસભાઈ, મેં તો વાવણી કરી નાખી, પણ મારે આજે સાંજે નીકળવું પડશે. મને ખબર નથી પડી રહી કે મારા પાછા આવતા સુધી મારા વાવેલા પાકની દેખભાળ કોણ કરશે. મારી પાસે કોઈ કામ નથી મિંકુ. તેની દેખભાળ હું રાખીશ. તું જરાય ચિંતા કર્યા વગર તારા પરિવારને લઈ આવ. તમારો ખૂબ ખૂબ આભાર સારસભાઈ. આમ કહીને મિંકુ સસલું ત્યાંથી નીકળી પડ્યું. સારસ હજુ બેઠો બેઠો જમીનની રખેવાળી કરતો જ હતો ત્યાં તો અચાનક જમીનમાં ધ્રુજારી થવા લાગી. તેણે જોયું કે સામેથી બે મોટા ગજરાજ દોડતા આવે છે. ઊભા રહો, તમે આ જમીનની બાજુ ના જાઓ. તેમણે સારસની વાત પર ધ્યાન ન આપ્યું અને તે ખેતીની જમીન પર આવીને ઝઘડવા લાગ્યા. આલે, તું લે. બંને લડતા ઝઘડતા આગળ તરફ નીકળી ગયા. સારસે જોયું કે જેટલા બીજ વાવ્યા હતા તે બધા જમીનની ઉપર આવી ગયા. પાક ઉગ્યા પહેલા જ બરબાદ થઈ ગયો. અરે, આ તો બહુ ખરાબ થયું. બિચારો મિંકુ આટલી મહેનત કર્યા પછી મારા ભરોસે પાકને છોડીને ગયો હતો. તે પાછો આવશે તો હું તેને શું જવાબ આપીશ? સારસે જોયું કે એક ચકલી ઝાડ ઉપર બેઠી બેઠી તેને જ જોયા કરતી હતી. બાકીના જાનવરો પણ પાછા આવી ગયા. તેમણે પણ બરબાદ થઈ ગયેલું ખેતર જોયું. સારસે તેમને બધું કહી બતાવ્યું. આ તો ગજરાજોએ સારું નથી કર્યું. સારસ,
જો અમે હોત ને તો તેમને સારી સજા આપત. સજા આપવાથી કશું નહીં થાય. ખેતરની જવાબદારી મારી છે. હું ફરીથી બીજ વાવીશ. તેનું આ સાહસ જોઈને બધા જાનવરો હેરાન થઈ ગયા. પછીની સવારે સારસ સૌથી પહેલા મિંકુના દર પાસે ગયો. ત્યાં તેણે જોયું કે બીજ સારી માત્રામાં પડેલા છે. સૌથી પહેલા તો તેણે ખેતરની સફાઈ કરી, પછી પોતાની ચાંચ અને તૂટેલી પાંખ વડે ખેતરમાં બીજ વાવવા લાગ્યો. બધા જાનવરો પોતાના કામમાં લાગ્યા રહેતા અને સારસે 2 દિવસ સુધી બીજ વાવવાનું કામ કર્યું. તેણે બધા બીજ વાવી દીધા. હવે તેણે શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ આરામ કરવા બેસી ગયો. હા, થોડા દિવસ પછી જ્યારે મિંકુ આવશે ત્યારે આ બગીચો ગાજરથી ભરાઈ ગયો હશે. ઘણા દિવસો વીતી ગયા અને પાક પણ ઉગવા લાગ્યો. પણ સાંજ પડતા જ જમીનમાં ફરીથી ધ્રુજારી થવા લાગી. અરે બાપરે, ક્યાંક આ લોકો ફરીથી પાક ના બગાડે. તે પાકની આગળ ઊભો થયો, પણ ગજરાજ ફરીથી દોડતા આવ્યા અને ત્યાં આવીને ઝઘડવા લાગ્યા. આજે હું તને નહીં છોડું. આજે તો તું મારા હાથોથી નહીં બચી શકે. થોડી જ વારમાં ઉગેલા પાકનો નાશ કરીને તેઓ નીકળી ગયા. સારસ બિચારો ત્યાં જ બેસીને રડવા લાગ્યો. ફરીથી તેની પાસે જાનવરોની ભીડ ભેગી થઈ. હવે તો હદ થઈ ગઈ. આપણે આ બંનેને નહીં છોડીએ. તેમણે જંગલના રાજા શેરુને બોલાવીને બધી વાત જણાવી. હું તે બંનેને હમણાં જ સજા સંભળાવું છું. શેરુ તેમની ગુફા પાસે પહોંચ્યો અને પછી બંને જણાને 10 દિવસ માટે જંગલમાંથી કાઢી મૂક્યા. પણ સારસની મુશ્કેલી દૂર નહોતી થઈ. સવારે મિંકુ આવવાનો હતો. તે એ જ વિચારતો હતો કે તે મિંકુને શું જવાબ આપશે. રાત પડતા જ બધા સૂઈ ગયા, પણ સારસને ઊંઘ નહોતી આવતી. તે જમીન પાસે બેઠો બેઠો વિચાર કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જે ચકલી આટલા દિવસોથી ઝાડ પર બેઠી બેઠી તેને જોઈ રહી હતી તે નીચે આવી અને બોલી કે, પ્યારી ચકલી, કેમ છે તું? હું ઠીક છું સારસ, તું કેમ છે? અરે, તું બોલી શકે છે તો આટલા દિવસોથી મારી સાથે વાત કેમ ના કરી? હું આ જંગલથી નથી સારસ, હું જાદુઈ પહાડથી છું. ઘણા દિવસોથી મારી તારા ઉપર નજર હતી. તારી મહેનત, તારું હૃદય અને તારી દયાળુતાને જોઈ રહી હતી. એક પાંખથી અપંગ હોવા છતાં પણ તે જે સેવા કરવાના પ્રયત્નો કર્યા છે તે બીજું કોઈ ના કરી શકે. હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? તે કદાચ ધ્યાનથી સાંભળ્યું નહીં. હું જાદુઈ પહાડથી છું. આમ કહીને તે ચકલી જમીનની આજુબાજુ ચક્કર મારવા લાગી. 3 ચક્કર માર્યા પછી કંઈક એવું થયું કે સારસે તેની કલ્પના જ નહોતી કરી. જમીન આપમેળે સાફ થઈ ગઈ અને પહેલા કરતા પણ વધારે ગાજર તેમાં ઉગી નીકળ્યા. અરે, આ તો પાક તૈયાર થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી ચકલી. અત્યારથી આભાર નહીં, હજુ એક કામ બાકી છે. કેવું કામ? અને પછી ચકલીએ સારસની આજુબાજુ પણ 3 ચક્કર લગાવ્યા અને પછી આકાશમાં ઉડી ગઈ. આ કયા કામ વિશે વાત કરતી હતી? સારસે ધ્યાન આપ્યું તો તેની પાંખ સાજી થઈ ગઈ હતી. તેણે પાંખો હલાવી તો તે આકાશમાં ઉડવા લાગ્યો. અરે વાહ, હું પણ ઉડી શકું છું. તેની ખુશીનો પાર ન રહ્યો. પછીની સવારે જ્યારે મિંકુ સસલું પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યું તો તેની સાથે સાથે બીજા જાનવરો પણ ત્યાં પહોંચી ગયા. પણ જ્યારે બધાએ જોયું કે જમીન એકદમ હરીભરી છે અને સારસ પણ હવે એકદમ ઠીક છે તો બધા હેરાન થઈ ગયા. પછી સારસે તેમને બધું કહી દીધું અને બધા જાનવર ખુશ થઈ ગયા. મારા ભાઈ સારસ, તે મારા પરિવાર માટે જેટલી તકલીફો સહન કરી તેનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એ તો મારી ફરજ હતી ભાઈ. તારી આ જમીનને લીધે જ મારી પાંખ સરખી થઈ છે. હવે હું ઉડી શકું છું.
કહીને તેણે પોતાની બંને પાંખો ફફડાવી. આ જોઈને બધા જાનવરો ખુશીથી નાચી ઉઠ્યા. જે લોકો બીજાનું ભલું વિચારે છે તેમની સાથે ક્યારેય ખોટું નથી થતું.